નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીને આપશો ને જય શ્રી રામ, મજામાં હશો. ત્યારે ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધી રહ્યા છે. આ ઈરાન પર જે એટેક કર્યો છે ઇઝરાયલ ને યુએસએ મળીને, અને એની સામે ઈરાને 12 દેશ પર, એમના અમેરિકા સૈન્ય ઠેકાણો ઉપર, સાઉદી અરેબિયાની રિફાઇનરી પર, અને એવી રીતે જુદી જુદી એટેક કર્યા છે 12 દેશ પર. 12 દેશ મુસ્લિમ છે છતાં કર્યા છે. કારણ કે ઈરાનની અત્યારે એવી કેપેસિટી છે નહીં કે યુએસ કે ઇઝરાયલ સામે બહુ કરી શકે. ઇઝરાયલમાં બી એમણે એટેક કર્યો છે જેરુસલેમમાં, પણ એટલીસ્ટ યુએસ તો બહુ જ પાવરફુલ છે. એટલે પછી યુએસના જે પ્રોક્સીસ છે બધા, જે યુએસના સૈન્ય અડ્ડા ને નેવી અડ્ડા ને એની પર એટેક કર્યો છે. અને જે ઓઇલનો એક બે મહાસાગરને જોડતી એક જે કડી છે, વોટર માર્ક, એ બી એમણે બંધ કરી દીધો છે. એને કારણે ઓઇલના ભાવ વધી રહ્યા છે, ગોલ્ડ સિલ્વરના ભાવ વધી રહ્યા. હવે ગોલ્ડ સિલ્વરના ભાવ વધે એટલે ઘણા લોકોને લાગે કે આ યુદ્ધ બહુ નહીં ચાલે તો આપણે ગોલ્ડ સિલ્વર વેચી દઈએ અને પ્રોફિટ બુક કરીએ. આમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું છે મિત્રો, કે આપણે નોર્મલ મ્યુચ્યુઅલ ફંડ વેચીએ ને તો આપણને ₹1.25 લાખ સુધી ટેક્સ નથી નાખતો. ₹1.25 લાખનો પ્રોફિટ થાય ત્યાં સુધી 0 ટેક્સ હોય છે. પણ એમાં ગોલ્ડ સિલ્વર આવતું નથી. એટલે ગોલ્ડ સિલ્વરમાં તો તમારે ₹100નો ટેક્સ લાગશે તો બી પ્રોફિટ આવશે એનો. તો બી 100નો પ્રોફિટ હશે તો બી ટેક્સ લાગશે એનો. એટલે જેટલો ડાયરેક્ટ પ્રોફિટ એના ઉપર ડાયરેક્ટ ટેક્સ લાગશે. અને કેટલા પર્સન્ટેજ લાગશે તો તમારી ઇન્કમના સ્લેબમાં એડ થશે ને એ પ્રમાણે ટેક્સ લાગશે. જે લોકોની ઇન્કમ હાઈ છે ને, જે લોકો હાઈ ઇન્કમ ટેક્સ ભરે છે હાઈએસ્ટ સ્ટેપમાં, એમને વધારે ટેક્સ ભરવું પડશે ને બહુ નુકસાન થશે. એટલે મારે ખાલી કહેવાનું એ જ છે કે ગોલ્ડ અને સિલ્વર વેચતા પહેલાં વિચાર કરજો ભાઈ, કે ટેક્સ ભરવાનો આવશે. અને ટેક્સનું કેલ્ક્યુલેશન તમારા પ્રોફિટ એન્ડ લોસમાં ના કન્વર્ટ કરી દે, એટલે ગણતરી કરી દેજે. બસ એટલું જ. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.